પ્રથમો પુત્ર। કંસ આ દ્રશ્ય જોઈને ગુસ્સામાં પોતાના મહેલમાં પહોંચ્યો। હવે કંસ કૃષ્ણને મારવાના વિચાર કરવા લાગ્યો। ત્યારબાદ થોડા દિવસો પછી કંસ એક પછી એક રાક્ષસને મોકલે છે ભગવાન શ્રી કૃષ્ણના વધ કરવા માટે, પરંતુ ભગવાન શ્રી કૃષ્ણ કંસના મોકલેલા દરેક રાક્ષસોનો વધ કરી નાખે છે અને ભગવાન શ્રી કૃષ્ણ મોટા થઈને મથુરાના રાજા કંસનો કાળ થઈને આવે છે અને કંસનો પણ વધ કરી નાખે છે અને ત્યારબાદ મથુરાની રાજગાદી ઉપર ઉગ્રસેનને પાછા બેસાડે છે। આ પછીના વર્ષથી આપણે દર વર્ષે ભગવાન શ્રી કૃષ્ણના જન્મદિવસને આપણે બધા જન્માષ્ટમીના નામથી ઉજવીએ છીએ। સમગ્ર ભારત વર્ષમાં ભગવાન શ્રી કૃષ્ણનો જન્મોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવે છે। મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી અને શેર જરૂર કરી દેજો।